ઓરિજિનલ પાંડા કલરમાં અલગ અલગ કલર આપણે સામે જાય દોરો વેટ્રેસ ના જાય આગળ 500 રૂપિયાનું છે. કેટલાનું આવ્યું? 500 રૂપિયાનું. ભાવેશભાઈનું છે. જો ભાઈ આવેશ કોણ હાલો. કેમ છો યુટ્યુબ ફેમિલી? નવા બ્લોગમાં સ્વાગત છે ને બધાને જય માતાજી જય શ્રી રામ. ને મિત્ર આપણા શું કે ખેર આવે છે એટલે દોરો તો પાવો પડે ને. મિત્ર આજે આપણે આવી ગયા છું ઉનાની અંદર ટેમ્પારામાં દોરો પાવા આપણે એ પણ રેલવે ફાટેક નહીં હોય એટલે અહીંથી સીધો બધી દોરો જાય છે આપણે પાવાનો છે. હું તમને બતાડું લુગદી આપણે બનાવી નાખીશું. જોઈ લેજો તમે તારે. દોરા પવાનું કામ આપણે ચાલુ થઈ ગયું છે ને 2 રીલ પવાઈ ગયા છે. હવે જો ચાનો કોટો આવી ગયો છે. હું તમને બતાડું જો ચા જો આવી ગઈ ચા આખી મહેફિલ જો બાકી જોઈ લો. હું તમે અહીંથી વિટરેસ ને એ પણ તમને બતાડો મજા કરો. બ્લોગ પૂરો જોજો કે તમારા દોરો પાવે તો તમને ખબર પડે. આપણે ચા ઠપકા લે બાકી પેંડા ભાઈ જો અહીંયા છે ના જો આપણે દોરો પવાશ ને લીચી પવાશ હું તમને આગળ બતાડું. પવાઈ ગયો ને ફાઇનલી જો રિઝલ્ટ તમે ઓ હે આ નેચર આપણે ચાઇના ભાઈના દોરી યુઝ નથી કરતા આપણે હાથથી પાવીએ છીએ. એ તો પાવાનું કામ ચાલુ છે. હા ભાઈનો દોરો છે પવાઈ ગયો છે. તો પાવાનું કામ ચાલુ છે ને રિયલ એ જોરો સામે જોઈ લેજો ઓરિજિનલ પાંડા કલરમાં અલગ અલગ કલર આપણે સામે જાય દોરો વેટ્રેસ ના જાય આગળ 500 રૂપિયાનું છે. કેટલાનું આવ્યું? 500 રૂપિયાનું. ભાવેશભાઈનું છે. જો ભાઈ આવેશ કોણ હાલો. પવાજ અત્યારે જો તમને બતાડો કેવી રીતે લીચી લાગે ને કેવી રીતે પાઈ છે મિત્રો. મિત્રો અહીંયા ચાલુ છે લીચી લાગે છે ને બધું કામ થતું જાય. મને અમે ફિટ કરતા હતા ને મનુભાઈ ને વેટા એક ભાઈ આવે છે ને દોરો કોણ ચાલુ. હવે આમની સાઈડ રાખ્યું છે ને અહીંયા આપણે છે ને એક ભાઈ વેટે થઈને દોરો આવે છે. જો બની ગયો છે. હું તમને દોરો બતાડું ને એક જ કલર છે આપણે જો તો હરે ભાઈ સાપ. હા હાય મજા આવી ગઈ. એક નંબર દોરો છે ખેંચીને કાપવા માટે. હવે આ સાઈડ તો એક ભાઈ બીજો હક લઈને આવે છે. હવે પાછો અહીંથી આપણે ખેંચીને વિતરવાનો છે. બીજી રીલ પાવાનું ચાલુ થઈ ગયું છે. હવે છે ને અમે વિતરે ના જવાનું છે ને પાંડા રીલ છે એ પણ અલગ કલરમાં જો તમે. ને મારા મિત્ર છે તે રીલ પકડે છે અમે લીચી મારે છે ને એક જણો કલર બેઠા. આપણે સામે જઈએ અને રીલ પાઈશ આપણે ને કેનો શોખ છે એ કમેન્ટ કરીને કહી દેજો. અને આવી રહેજો અમે છે ને રીલ પાઈએ ને તમે જો ખાલી એક નંબર દોરો ચાઇના દોરીને પણ કાપી નાખે એવો દોરો અમે વાઈએ છે. એ પણ હાથથી જ પાવાનો કાચે વાટીને કરવાનું બધું ના સીધા આપણે છે ને કરી લેવાનું છે. દોરો પાઈ લીધો છે. હવે જો મજા કરવાની દોરો પાઈને આપણે જગવાનું થઈ જાય. એક ભાઈ ખેંચતો જાય ને સામેથી રીલ લીચી મારતો જાય ને બધું કરતો જાય. જો અમે દેખાતો હશે તમને આગળ ના જાય ને તમને બતાડું કે ભાઈ કેવી રીતે ખેંચે છે દોરો ને કેવી રીતે એક ભાઈ વિટરતો આવે છે. બરાબર આપણે ગાડી છે તે પાછળ પડીશ કે તડકો એટલો છે ઘણો બધી. બાકી તમે કમેન્ટ કરી દેજો અમારી રીલ તમને કેવી લાગી કેવી નહીં. અમે વિમપરામાં રહીએ છીએ ને બહુ મજા આવશે તમને. બ્લોગ છે ને પૂરો જોજો. બાકી તો જો બેકગ્રાઉન્ડની વાત કરું તો આવી બધી ખુલ્લી જગ્યા છે. જો એક ભાઈ ખેંચવામાં છે જો દેખાતો છે તમને એ ખેંચે છે. સામે આપણે છે ને રીલ વિટરવાનું કામ ચાલુ છે. જો ભાઈ ખેંચે છે જો એ સેટ સામે ઉધી છે. આમ દોરો દેખાડી આવી રીતે છે ભાઈ અને અમે વિટરવાનું કામ ચાલુ છે. ગોપાલભાઈ હું તમને દોરો દોરો છે ને પાંડા છે અને એમાં અલગ અલગ કલરમાં છે. બતાડું તમને આ દોરો છે જોઈ લો ખાલી અલગ અલગ કલરો. ભાઈ વિટરે છે ગોપાલભાઈ. બાકી સામેથી ઓલો જો ભાઈ ખેંચે છે નાથી ભાઈ પણ દોરો પાછો જોઈ લો ને તેણે એવો ભાઈ છે નાને એવો જો તો વળી આમેથી ઓલો ભાઈ ખેંચતો જાય ને વિટરે છે. બરાબર ફાઇનલી આપણે દોરો વીટી લઈએ કે એ ભાઈ આપણે થાકી ગયા છે ને આપણે છે ને દોરો વીટી લઈએ પહેલાં. બરાબર જો આટલો બધી દિવસ અરે વિટરાઈએ પછી તમને બતાડું એને 2 દડા થયા છે એકની બદલે 2. જો એક ભાઈ અહીંયા વિટરે છે અમારો અવાજ ને એક અમે જોઈ લો મોટો બધી દોડો ભાઈ જો તમે ખાલી. બાકી તો અહીંયા બહુ મોટી બધી રસ્તા છે અને એક નાનો દડો છે ને એક મોટો જો અહીંયા. કેમ છો ઇન્સ્ટા ફેમિલી? આપણો જ ભાઈ છે ભાઈ. ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને ભૂલતા નહીં ભાઈ ને 2 લાઇકન દબાવવાનું ભૂલતા નહીં ભાઈ. આપણો જ ભાઈ છે. ને દોરો વિટાઈ ગયો છે બે તો ખરી પણ કેટલો બધી છે. કેટલા 3500 મીટર હતું કે
3.5 2 દડા હોય ને તો એકમાંથી એક વિતરવાનો છે આપણા કલર અલગ અલગ કલરનો છે એક કલરનો નથી આ દોરો રંગીલા પાંડા લેવો હોય તો તમે તારે આ જ લેજો બહુ મજા આવી તમને પાછો એક રંગીલા પાંડા આવી ગયો છે એ પાવાનો છે જો અહીંયા અલગ અલગમાં આપણે તોડી નાખીએ આ બધા કહે ને કે આની અંદર છે ને નીકળે પૈસા પણ આ ખાલી નીકળે ભાઈ આ રમાડવાના ધંધા હોય જો ખાલી છે ને એકય રૂપિયો નીકળો નહીં રંગીલા પાંડા ના જો અલગ કલરમાં દોરો છે રંગીલા પાંડા ના જો અહીંયા પવન ચાલુ છે પાછી રંગીલા પાંડા આવી ગઈ રીલ તો કોઈ પાતું નહીં હોય જો આવી રીતે આમ સામેથી પવાતો આવે ના એ જો ખેંચીને પથરાય દેખાય દોરો આ ભાઈ ખેંચતો જાય ને સામેથી પવાય હું તમને બતાડું ચાલો આપણે ના જાય ને તમને બતાડું કે આ થાંભલા વાંભલા કંઈ જરૂર ન હોય આવી રીતે રીલ પાઈ નાખવાનું હુકાઈએ કે તડકો જેટલો છે ત્યાં દોરો ખેંચાઈશ દેખાય ને તમને શેઠ સામે વધી આપણે ચલો ના જઈએ ને હું તમને બતાડું જો આગળ મજા આવીએ તમને કે રીલ જ એક નંબર પવાય કે કાચ બાચ ને આથું સરખું વાટી બાટીને અમારી પબજી વાળા છે ને એક નંબર અત્યારે કેટલી 8 રીલ પવાઈ ગઈશ હજુ એ 5 રીલ બાકી છે એટલે બધીની ભાગે પડતા પૈસા એવો હોય ને કાઢીને પાવાની રીલને મજા આવે જો આ ખેંચાય છે અત્યારે આપણે ના જવાનું છે ના જઈએ તો તમે બતાડું નાથી લીચી મારે કેવી રીતે મારે તમે દોરો મેં તમે રંગીલા પાંડા બતાવ્યો ને એ પણ એક નંબર જ આવે રેશમી દોરો આવે ખેંચીને કાપી કાંઈ અને થોડોક વધારે સુકાવા દેવો પડે રેશમી દોરાને આવામાં છે ને કાપે સુકાઈએ આટલો બધી વાર ન લાગે એમ રીલ પાઈશ એમાં જો ચાલુ છે કેટલા જણા છે જો પવાનું હોય આ બે ખેંચવાવાળા માણસો છે અને આ જો ખેંચે સામેથી પવાતો આવે લીચી લાગતી છે ને આ ખેંચે સુકાઈએ ને તો આ ભાઈ આગળ વીટરવાનું કામ ચાલુ કરી નાખીએ ભીંડાભાઈને બે બાકી જો ખેંચવાનું માણા બદલી ગયો થાકી જાય ને એટલે બદલવું પડે ભાઈ બાકી આમાં શું હવે થાક લાગે બાકી એટલે વીટરવું પડે આમેથી હે વીટરવાનું આમેથી છે એમની એકને જવા દે ને વીટરવા અમે ત્રણ રે ખેંચવાનો આડે છેલ્લી રીલ છે હવે આના પછીની જો એક ભાઈ અહીંયા થઈ ગયું છે એટલે વીટરેસ બાકી તો દોરો લાગ્યો ને હાડલો ભાઈ તો કઈ નહીં તો જો દેખાય તમને કેમેરો થોડોક ઝાંખો લાગે કે મોબાઈલ છે ને ડેમેજ વાળો છે બાકી તો હાલે રાખે આવું બધું જોઈ હાટલા પડે મોટે બાંધે જ ભાઈ બતાડું કેવી રીતે જોતો ખરી પણ હવે તો હું ભાઈ ને ભાઈ વાંધો નહીં કામે તે સીધો એવો વિચાર કરો કે પતંગ ચગાવવાની કેટલી ઉતાર હોય રીલ પાવે જો વિચાર કરો હવે કામ નથી કરવું એને પણ પતંગ ચગાવીશું ચગાવી જ પડે મિત્ર જો તો એ ફાળો હમણાં જ છે પણ એ ચાલુ નથી કર્યું બાંધવાનું એનો તડકો એટલો લાગ્યો ને કાળો પડી ગયો 80 ડિગ્રીમાં છે અત્યારે જો તો ખરી જો આ શું બનાવે એટલે આ તો ઊંધું થઈ ગયો ભાઈ તમે સાચવી લેજો હવે ફાઇનલ છે આપણે આટલા રીલ પવાઈ ગયા જોઈ લો કેટલા રીલ છે અત્યારે છેલ્લું રીલ બાકી છે આ રંગીલા પાંડા જ છે ને જરૂર આવવાનું બાકી છે અત્યારે 2 આવે છે મિત્ર તમે રીલ પાવા તે શરમાવશો નહીં શરમાવાનું પાઈ નાખો ને જો આવી રીતે અમારી જેમ પતંગ આપણે જ ચગાવવાનું છે બીજું તો કોઈ નહીં ચગાવ આવે રીલ બાકી છે પવાનું ચાલુ છે છેલ્લી રીલ બાકી છે રંગીલા પાંડા હા પૂરા થઈ ગયા થાકી ગયા મતલબ મિત્ર બીજું કંઈ નથી અહીં જો કેટલી રીલ પડી છે તમારે સામે બાકી તો ઘણા જણા આવે છે અમારે એક ભાઈ આવી ગયા મદદ કરવા જો આ ભાઈ છે ને બહુ રીલ પાવ્યો પતંગને પાછી પાવા માટે જો આ રંગીલા પાટા કોરું નીકળું ને જોતો ખરી બાપ કોરું અને પાણીમાં પલાળ નાખી પેલા આપણે 20 જેટલી રીલ પાઈ નાખી પાછી આવી જ રીલ આ પાવાને જોઈએ ખોલીને કઈ છે કઈ નહીં આપણે રંગીલા પાંડા હા જો રંગીલા પાંડા છે હા મને ખોલીએ હું નીકળે જોઈએ આપણે ભાઈ હવે ખેંચે પછી છેલ્લી રીલ 3 રીલ પાછી આવી જો તો ખેંચોનો ગામાં ખેંચવું પડે આમ બાકી તો હુકાતો આવે આમ દોરો બાકી જો પવાનું ચાલુ જ છે ટાઈમ કરલો તો ભાઈ 4 વાગી ગયા 4 મિત્રો એના રીલ પાડે છે આપણે 2 વાગ્યાના આ જોઈ લે આને છે ને તડકો લાગી ને માંસ બાંધ્યો કે કાળો પડી જાઉં કાળો તો અમે બે છે જોરો એક ખામે ને એક હું પોતે ખાઈ ગયા આપણે આ હું ભાભી શું કરે એટલા ગોદા કરે જોઈ ગોદા એક ભાઈ ટોપી લઈને આવે છે પવાઈ ગઈ ના બધી રીલ છે
હવે ગયા બેટા આવી ગયા છે પતંગ ચગાવવા ને આપણો આવો જ નાનો ભાઈ પતંગ લેવા ગયા છે આ કોકની પતંગ છે ને કા બાકી બધા ચગાવે છે